નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આપણે ફરી એકવાર આવી ગયા છીએ પાર્ટ 3 લઈને। આપણે જે પાર્ટ 2 બનાવ્યો હતો આની પહેલાંનો પાર્ટ 2 એનું એક્સ્ટ્રા એક્ઝામ્પલ છે। મેં આની પહેલાં વાત જ કરી હતી કે આપણે પાર્ટ 2માં બધા એક્ઝામ્પલ કવર નથી થતા, થોડા ઘણા રહી જાય છે। એમાં જે જોકે મોસ્ટ આઈએમપી છે એ બધી રીતુ આવી ગઈ છે એમાં, બરાબર। પછી રીતુના જે એક્સ્ટ્રા એક્ઝામ્પલ છે કઈ રીતના આવે છે થોડુંક હજી વધારે જાણવું હોય એના માટે આ પાર્ટ છે। જો તમારે ના જોવો હોય તો સ્કીપ કરીને અત્યારે જ જઈ શકો છો, પણ આના પછીનો જે પાર્ટ છે પાર્ટ 4 એ જે રેગ્યુલર જોતા તો એમ ચાલુ કરી દેજો, નકા પછી ફરી લોચો થઈ જાય। આપણે પાર્ટ 2 લગી તો બરાબર જ છે। પાર્ટ 3 એક્સ્ટ્રા એક્ઝામ્પલ છે જે આપણે એમાં એક્સ વાળા ને એવા બધા આવ્યા હતા ને, એના બીજી કઈ રીતના પૂછાય છે, કઈ રીતના બીજા હોય છે એ રીતના છે। બાકી તો ઓલું સિમ્પલ જ હતું। હવે તો આપણે જાજી વાત નથી કરતા, એક્ઝામ્પલ નંબર 1 થી શરૂઆત કરી દઈએ પાર્ટ 3 ની। તો એક્ઝામ્પલ નંબર 1 લઈ લઉં છું વિદ્યાર્થી મિત્રો। હવે આપણે એક્ઝામ્પલ નંબર 1 લઈ લઈએ। એક્ઝામ્પલ નંબર 1 છે આપણું કંઈક, એમાં અનનોન નંબર આપેલો છે, એટલે કે એક્સ ની જગ્યાએ બીજો કંઈક આંકડો આપેલો છે। મેં તમને વાત જ કરી હતી હમણાં થોડીક વાર પહેલા, એટલે કે થોડીક વાર પહેલા તો ના કહી શકી, પાર્ટ 2 માં વાત કરી હતી એ જ રીતના આપણે આમાં એ આપેલો છે એક્સ ની જગ્યાએ। તો આ રીતના પણ એક્ઝામ્પલ પૂછાય છે અને મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ હોય છે વિદ્યાર્થી મિત્રો આ ટાઈપના। તો તમારે પૂરતી ધ્યાન આપી અને એક્ઝામ્પલ જોવાનું છે અને પછી પોતાની રીતના જાતે ટ્રાય કરવાની છે। જેમ આપણે ઇન્ટ્રો બનાવ્યો તો ત્યારે મેં તમને વાત કરી હતી કે હું તમને એક્ઝામ્પલ તો શીખડાવી દઈશ, પણ તમે જો જાતે ટ્રાય નહીં કરો તો તમને કાંઈ નહીં આવડે। મેં પહેલાં જ વાત કરી હતી એમાં। તો ફરી એકવાર કહી દઉં છું, હમણાં પાર્ટ 1 ને 2 ને એવું બધું બનાવ્યું એમાં મેં કીધું નહોતું, તમને ફરી કહી દઉં છું કે તમે હું જે અત્યારે એક્ઝામ્પલ ગણાવું છું ને એ તમે એકવાર જુઓ, પછી એકવાર જાતે લખવાની ટ્રાય કરો મોઢે, અને પછી ત્રીજી વાર તમે તમારી રીતના જાતે કઈ રીતના ગણાય છે એ ટ્રાય કરો, એટલે તમને એ એક્ઝામ્પલ મોઢે બેસી જાય મગજમાં, એ પાછો ક્યારેય નહીં નીકળે। તો હવે આપણે જાજી વાત નથી કરતા, એક્ઝામ્પલ ફરીથી શરૂઆત કરી દીધી આની। આમાં શું કરવાનું, તેથી કરીને શરૂઆત કરવાની। મેં પહેલાં વાત કરી એ રીતના 3 ટપકા કરવાના, અને તેથી ગયા તમારે 10માં આવતું જ ના આવતું હોય તો ફરી એકવાર જોઈ લો કે આ રીતના તેથીની નિશાની કહેવાય। તેથી કરીને શરૂઆત કરવાની અને બધું આખું પહેલાં તો લખી નાખવાનું જે આપ્યું હોય નહીં, બરાબર। આપણે એક્ઝામ્પલ નંબર 1 આપ્યું છે, બરાબર। તો હવે આપણે આને એકવાર પાછું કાઢી નાખીએ ને આમાં માસે નીશું, તો આને આપણે તેથી કરીને ફરીથી શરૂઆત કરી દઈ। હવે હું રકમ આપી હતી એ પાછી અહીંયા લખવાની, તેથી કરીને જે આપી હોય એ લખી નાખવાની। એ 1 2 4 પાછા 4 2 1 3 1 આ રીતની તમને કંઈક રકમ આપેલી હતી અને પાછળ લખેલ હતું કિંમત શોધો। સોરી, હું એમાં લખતા તો ભૂલી ગયો પણ એમાં જ આપેલું હોય વાહ બધીમાં, એટલે લખવાની કાંઈ ખાસ જરૂર નથી રકમમાં। પણ તમારે જવાબ લખો ને એમાં અહીંથી શરૂઆત કરવાની, જવાબની શરૂઆત અહીંથી કરી, પછી આને આપણે જેમ સોલ્વ કરીએ એમ સોલ્વ કરવાની ટ્રાય કરશે, એટલે ટ્રાય નહીં પણ થાય જ, એટલે સોલ્વ કરશે। પાલી ફેરે હું ટ્રાય કરશે એમ કહું છું, પણ સોલ્વ કરવાનો એટલે સોલ્વ થાય જ આ રીતે। હવે અહીંથી એ લખીને શરૂઆત કરી દેવાની, ફરી પાછી નાનું બોક્સ કરવાનું, ઊંધો એલ માપી લેવાનો, જે વધે એ પાછા અહીંયા લખી નાખવાના 4 2 3 1, અને પછી એક આપણો નિયમ જે એ પ્રમાણે -1 અને અહીંયા ટી બનશે, જે વધે એ લખી નાખશી 2 1, અને પછી અહીંયા પ્લસની નિશાની આવશે, અને જે અહીંયા માઇનસની પહેલાંથી આપેલી છે એ તો એમનું કાઉન્સમાં એને બેહાડી જ દેવાની, નકર તમારો દાખલો આખો ખોટો પડે આ એક નિશાનીમાં। એક આ વસ્તુ ધ્યાન રાખવાની કે જ્યાં નિશાની 2 આપી હોય ને ત્યાં કાઉન્સ કરી નાખવાનો, 2 નિશાની ભેગી થતી હોય। હવે આને ઊંધા એ રીતના માપી લઈ, માપવાનું ના હોય, હાઈડ કરવાનું હોય, હાઈડ નથી કરતો અત્યારે કેમ કે આની પહેલાં મેં ઘણી વાર સમજાવી દીધું। 4 4 1 3, એટલે આ જે ઢાંકી દઈને જે વધે ને એ લખી નાખવાનું। અને એક સિમ્પલ રીત છે, તમને તમારી કોલેજમાં પણ શીખડાવશે, અને જે આપ્યા હોય બરાબર કરીને એનું લખી નાખવાના। હવે આપણે આગળ વધશી, એમને લખી નાખશી, અને આ બેનો ગુણાકાર કરીએ એટલે શું વધે કાઉન્સ કરી નાખવાનો પહેલાં તો 4, માઇનસની નિશાની તંદુ 6, એમને કાઉન્સ કરી નાખશી, અને પછી -1 જે આપ્યા હોય એમને લખી જ નાખવાના, ભૂલવાનું જ નહીં। પછી કાઉન્સ કરીને વળી બાજુ લખી નાખવાનું 4 1 4, માઇનસની નિશાની 2 1 2, કાઉન્સ પૂરો, પ્લસ માઇનસ થાય -2 એમને, બરાબર। હવે કાઉન્સ કરી નાખશી આપણે 4 તેરી 12, માઇનસની નિશાની 4 1 4, અને બરાબર 0 છે, એમને લેતા જ અહીં વળી આગળ વધશી।
આનું અંદરનું કામકાજ પતાવી દઈએ આપણે. શું વધશે? -2 -1 એમનેમ, અહીંયા 2 વધશે ખાલી, 4 માંથી 2 જાય તો 2, -2 એમનેમ. પછી 12 માંથી 4 જાય એટલે શું વધે? 8, +8 જ વધશે, બરાબર 0. તેથી -2a, આ 2 ગુણાકાર થાય એટલે -2a થાય, -2 ગુણ્યા -1 એટલે -2 થશે, -16 બરાબર 0. હવે આપણે આગળ વધશી. હવે આનો આપણે સરવાળો કરી, -2a માઇનસ પ્લસ થાય એટલે શું થાય? -18 બરાબર 0. 18 ને નીકો લઈ જાય, -2a બરાબર 18. તેથી આ માઇનસ છે એ એમનેમ 18 છેદમાં -2, તેથી a બરાબર -9. 2 × 2 9 × 2 18, પણ માઇનસ આવશે, આ માઇનસ નિશાની હતી એટલે. આ જ રીતનો સિમ્પલ એકદમ એક્ઝામ્પલ હોય છે, આ જ રીતના તમારે સોલ્વ કરવાના હોય છે. હજી આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ એટલે તમને વધુ અંદાજો આવશે. તો આપણે હવે એક્ઝામ્પલ નંબર 2 ઉપર વયા જઈએ. હવે આપણે એક્ઝામ્પલ નંબર 2 લઈ લઈએ. એક્ઝામ્પલ નંબર 2 છે આપણું કંઈક આ રીતનું. એક્ઝામ્પલ નંબર 2 છે આ રીતનું. થોડીક અઘરી રકમ આપેલી છે તમારા માટે, મારા માટે નહીં. તમને જોઈને અઘરી લાગશે પણ પછી અંદર કાંઈ હશે નહીં. મેં તમને પેલા પાર્ટથી જ વાત કરી કે જોઈને તમને આમ અઘરું લાગે, પણ તમે જો એમાં પડો નહીં ને તો તમને કાંઈ આવડે નહીં. એટલે આમાં જો 2 જગ્યાએ એક્સના પદ આપેલા છે, એક થોડુંક અઘરું ટાઈપનું છે, પણ કાંઈ છે નહીં એમાં. વિદ્યાર્થી મિત્રો ઘણાને એવું અઘરું લાગતું હોય છે, બધાને તો નહીં જ લાગતું હોય, કેમ કે અમુક હોય હોશિયાર વિદ્યાર્થીઓ જેને ગણિતમાં રસ હોય મારી વારીએ, તો આગળ વધી શકે છે. તો હવે આપણે આગળ વધીએ. આ રીતનું એક્ઝામ્પલ આપ્યું હોય ને અને લખેલું હોય કિંમત શોધો, અથવા તો એમ લખેલું છે કે સોલ્વ ધ ઇક્વેશન, એવું લખેલું છે. અથવા તો એવું પણ લખેલું હોય કે x ની કિંમત શોધો ગુજરાતીમાં. ઘણી બધી અલગ અલગ રીતના લખેલું હોય છે. આ રીતના આપણે સોલ્વ કરવાના રહેશે. આને સોલ્વ કરવા માટે પહેલા મેં તમને જેમ કીધું એમ તેથી કરીને શરૂઆત કરવાની, પાછી રકમ પાછી ફરીથી એકવાર લખી નાખવાની. એના માટે આપણે જેમ કરીએ એમ પાછું એકવાર વિસી નાખશી, એટલે માસે માઈ તો જાય છે પણ તમને સહેલાઈથી સમજાઈ જાય. એમાં આપણે પાછી રકમ લખી નાખીએ તેથી કરીને. તેથી x2 2a 6 -1 x 2 0 4 બરાબર 0 એમને ખેંચતા રહેવાના. મેં તમને કીધું તો એ જ રીતના. તો હવે આપણે આને પાછા સોલ્વ જેમ કરી છે વાલે ફેરે, હવે તો તમને આરામથી આવડી ગયા છે. તમને હમણાં 1-2 હોમવર્કમાં આપી દઉં દાખલા, આ પતવા દો ખાલી. આને પેલા એમને લખી જ નાખવાના પ્લસ કરીને, અને ઓલું નાના બોક્સમાં લખવાનું x 2 0 4, અને પછી અહીંયા માઇનસ કરીને 2 ને પાછું નાનું બોક્સ બનાવવાનું, ટી કરીને ઢાંકી દેવાનું. જે વધે એ લખી નાખવાના, -1 2 4 પ્લસની નિશાની 2, નાનું બોક્સ એલ કરીને ઢાંકી દેવાનું, -1 2 x 0 ને બરાબર 2 ના 2 તો એમને રહે જ, છેડા લગી બેઠા જ આવશે તમારે ભેગા, ક્યાંય નહીં ભૂલ. હવે આગળ વધી x - 2 અને સોલ્વ કરીએ. 4x માઇનસ આ 2 એટલે 0 થઈ જશે. આનો નાનો ગુણાકાર થાય એટલે 0 આરે ગમે એનો ગુણાકાર થાય ને એટલે 0 જ થાય વિદ્યાર્થી મિત્રો હંમેશા. -2 -4 માઇનસ નિશાની -4 એટલે માઇનસ પ્લસ થશે, એટલે અહીંયા +4 આવશે, +2 0 -2x કૌંસ પૂરો અને બરાબર 0. અને હજી તમને એક વસ્તુ કહી દઉં, હાલો આગળના સ્ટેપમાં કહું. તો આનો આપણે પેલા કામ કરી લઈ. એટલે અહીંયા શું વધશે? 4x -2 કૌંસની અંદર આ 2 ઉડી જશે એટલે અહીંયા શું આવશે? 0 + 2
અને અહીંયા માઇનસ 2x બરાબર 0. હવે અહીંયા કૌંસમાં 0 આવ્યો ને એનો મતલબ આની હારે ગુણાકાર થશે, આની હારે ગુણાકાર થશે એટલે આ 0 જ થઈ જશે. તમારે અત્યારથી લખવું હોય તો લખી શકો, ને તો હમણાં આગળનું સ્ટેપ કરી એટલે હું એ જ કહેતો હતો તમને અહીંયા કે અહીંથી તમે ડાયરેક્ટ 0 લખી શકો, પણ આપણે આગળ વધતા રહી એમના એટલે તમને સમજવું સહેલું પડે. શું વિદ્યાર્થી મિત્રો? હવે સોરી, અહીંથી આપણે આમ આવશે. આનો 4x નો ગુણાકાર પહેલા આની હારે થશે એટલે શું થશે? 4x નો સ્ક્વેર. 4x ને x એટલે શું થાય? 4x નો સ્ક્વેર. અને -2 નો 4x હારે એટલે શું થશે? -4 દુ 8x માઇનસ આનો ગુણાકાર થાય એટલે 0 થઈ જાય ઓટોમેટિક. અહીંયા પ્લસ ની નિશાની ને આ બેનો ગુણાકાર થાય એટલે અહીંયા માઇનસ ની નિશાની આવશે. -4x બરાબર 0. આ રીતની કંઈક તમારી આવી જાય. હવે આપણે આગળનું સ્ટેપ વધીએ. તેમાં શું થશે તો કે આ બેનો સરવાળો થઈ જશે. સ્ક્વેર વાળા એમને રાખી દેવાના અને બાકીનો હોય એનો સરવાળો કરી દેવાનો. શું થશે? -12x બરાબર 0. આટલું સ્ટેપ આવી જશે. એટલે હવે 12x ને ઉની પર લઈ જઈ 4x નો સ્ક્વેર બરાબર +12x. હવે આ x ને અહીંયા રાખી અને બાકીનું જે છે એને ઉની પર જવા દઈ. x બરાબર 12x ના છેદમાં 4x. આ સ્ક્વેર છે એટલે એક x એમને રહે અને બાકીનો x 4 ભેગો લેતો જાય. 4 તેરી એટલે 3x અહીંયા જવાબ આવે. સોરી 3x નહીં આવે, ખાલી 3 જ આવશે કેમ કે x તો પહેલાથી જ હતો. x બરાબર 3. આ તમારો ફાઇનલ જવાબ આવી જશે. આ જ રીતનું તમને બહારથી જોવામાં અઘરું લાગે એક્ઝામ્પલ, પણ અંદર કાંઈ હોય નહીં મસાલો, એકદમ સિમ્પલ ને ઇઝી એક્ઝામ્પલ હોય છે આ જ રીતના. તો હવે આપણે આટલા એક્ઝામ્પલથી તો તમને અંદાજો આવી જ ગયો હોય છે કઈ રીતના એક્ઝામ્પલ સોલ્વ કરવાના હોય છે. તો હવે આપણે આના પછીનો પાર્ટ છે એટલે કે આપણો પાર્ટ નંબર 4 થશે. એમાં આપણે ફંક્શનના એક્ઝામ્પલ લેવાના છે. એ કઈ રીતના એક્ઝામ્પલ હોય છે. ચેપ્ટર નંબર 1 જ ચાલે છે, ચેપ્ટર બદલતું નથી. ખાલી આપણે એના 3 ટોપિક છે, ફંક્શન, લોગેરિધમ ને ડિટર્મિનન્સ. એનો ડિટર્મિનન્સનો પાર્ટ પૂરો થઈ જાય છે અહીંથી. અને આના પછી હવે જે પાર્ટ આવશે એ ફંક્શનનો તમારો પાર્ટ આવશે. હવે તો પાર્ટ નંબર 4 માં તમારી મુલાકાત થશે વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો. અને તમને મેં પહેલાં કીધું હતું એ જ રીતના આપણું એક વોટ્સએપ ગ્રુપ પણ ચાલી રહ્યું છે અલગ અલગ બ્રાન્ચનું. તેમાં પણ તમે તમારી બ્રાન્ચ વાંચીને જોડાઈ જાઓ.